બોટાદ શહેરમાં આવેલ રેલવે સ્ટેશનથી યોગીરાજ શાળા અને શંકરપરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવાયેલ આરસીસી રોડ પૂરી તરહ તૂટી ગયા છે અને તેના કારણે નાના બાળકો ભણવા જાય તેઓને તકલીફ પડી રહી છે। આ ખરાબ રોડ રસ્તાનું કામ તત્કાળ કરવામાં આવે। રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી, જયરામભાઈ તાવિયા, વિઠ્ઠલભાઈ સાપરિયા। मंजीभाई सोलंकी, राष्ट्रीय पछात एकता मंच राष्ट्रीय अध्यक्ष, एनसीपी गढ़डा विधानसभा पूर्व उम्मीदवार। अमे अमरा साथी मित्र द्वारा आज रेलवे स्टेशन थी योगीराज स्कूल तरफ आता अमारी नजरे आ रोड जे रह्यो नगरपालिका में आवे छे ने ई रोड 1.5 થી 2 ફૂટના ખાડા पड़ी गया है। હવે ભારતનું ભવિષ્ય ગણાતા એ બાળકો સ્કૂલમાં જે ભણતા હોય અને આવા ખાડામાં એના માવતર મૂકવા આવતા હોય તો એમાં સ્વાભાવિક છે કે ગાડીઓ પણ એને નુકસાન થતી હોય, છોકરાઓને વાગતું હોય। પણ હવે આ ભ્રષ્ટાચારી સરકારની માલિપા કોઈને કાંઈ સમજમાં આવતું નથી। આ રોડમાં એટલા મોટા મોટા તો ખાડા પડી ગયા હોય, પહેલાં તો રોડ એ લોકોને કઈ પ્રમાણે બનાવવો પડે એ જ ખબરમાં આવતું નથી કે રોડના બનાવવાની પહેલાં તળિયે સિમેન્ટ કોન્ક્રીટનો માલ નાખવામાં આવે, એની ઉપર 1.5 ફૂટનો થર એટલે ખાલી પથ્થરનો થર કરવામાં આવે, એને માત્ર રોલર ચલાવી અને એની ઉપર આરસીસીનો રોડ બનાવવામાં આવે સિટીની માલિપા, તો જ આ રોડ ટકે। તમે જોઈ રહ્યા છો કે આ તમામ રોડ જે રહ્યા મારી પાછળના ઠેઠ શંકરપરામાં જાય છે, પૂરેપૂરો રોડ તૂટી ગયેલો છે। એટલે આ ભાજપા સરકારની માલિપા જો કોઈ બોલે તો એની આવાજ દબાવી દેવામાં આવે છે, સારા અધિકારીઓ આવે છે એને તત્કાળ બદલી થઈ જવામાં આવે છે અને કોઈ પણ કામ વર્ષ ટકે એવો અધિકારી હજી સુધી અમે ભાળ્યો નથી છેલ્લા 30 વર્ષથી। એટલે આ ભાજપા સરકારની માલિપા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર તમને સરે આમ જગ જાહેર જોવા મળી રહ્યો છે। એટલે આશા રાખવી છે કે કોઈ મોટો અધિકારી આ વિસ્તારની માલિપા આવે અને આ રોડ જે રહ્યો એ વ્યવસ્થિત રીતે બને અને આ સ્કૂલમાં આ વિસ્તારમાં જો કોઈ ભણતા હોય ને આ વિસ્તારમાં લોકો આવવા જતા હોય એને સારી રીતે સુવિધા મળે એવી અમે માંગ કરીએ છીએ। જય ભીમ, જય ભારત।